આજે મધર્સ ડે એટલે કે માનો દિવસ. કોઈ લોકો એને માં, મમ્મી, આઈ આવા અનેક શબ્દોથી ઉચ્ચારતા હોય છે. આ માં માટે એક જ દિવસ કેવી રીતે હોઈ શકે? માં એક સમાજનું, સંસારનું એવું પાત્ર છે કે જેની અંદર અઢળક દયા, કરુણા, મમતા, પ્રેમ, લાગણી બહુ બધું છે. એના માટે એક દિવસ નહીં, પણ એવું કહી શકાય કે તમારું જે સંતાન છે, તમે જેના, એનું આખું જીવન છે એ માને આધીન હોય છે. આખું જીવન, આખું વર્ષ માને સમર્પણ કરો તો પણ ઓછું હોય છે, એવું આ એક પાત્ર છે. માં વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે, વાંચ્યું હશે, ઘણા બધા કવિઓ, લેખકોએ કંઈક લખી ગયા હશે. પરંતુ આજે હું તમને આજના યુગ પ્રમાણેની એક સત્ય ઘટના જે છે, એક માં અને એના દીકરા વિશેની એક સરસ મજાની વાર્તા જે છે, તમારા હૃદયને સ્પર્શી જાય એવી સરસ મજાની વાર્તા જે છે હું તમને કહેવા માગું છું. આશા રાખીશ કે આ વાર્તા જે છે તમારા હૃદયને અંદર સુધી સ્પર્શી જશે અને આપની આંખો પણ જે છે એ માના માતૃત્વથી ભીની થઈ અને છલકાઈ જશે. તો હું સંપૂર્ણ વાત જે છે એક સત્ય ઘટના પર આધારિત છે એ તમને હું સંભળાવવા માગું છું. ચાલો આપણે આ વાર્તા જે છે, આખી કહાની છે એને આપણે સાંભળીએ. મુંબઈ શહેરની બહાર આવેલા એક વૃદ્ધાશ્રમમાં એક ઓરડાની અંદર એક માં પોતાના જીવનના અંતિમ શ્વાસો ગણી રહી છે. વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો એના ખાટલાની આસપાસ આવી અને એને જોઈ રહ્યા છે. બસ હવે બધાને એ જ દેખાઈ રહ્યું છે કે હવે આનો જીવ હમણાં જ વયો જશે અને આના શ્વાસ બસ હમણાં જ પૂરા થવાના છે. પરંતુ કોણ જાણે એ ડોશીમાની કઈ એવી અંતિમ ઈચ્છા બાકી રહી ગઈ છે કે એનો જીવ જાતો નથી. બધા જ વૃદ્ધો માંડીને પોતાની અંતિમ ઈચ્છા પૂછે છે કે કાંઈ ખાવું છે, કાંઈ તારે કેવું છે. પરંતુ ખાટલાની અંદર પડેલું દુબળું પાતળું શરીર આખી માંડ તો પોતાના હાથ હલાવી શકે, બહુ કોશિશ કરવા પછી જરીક જેટલું બોલી શકાય એ હું કહેવાની હતી કે મારી આ અંતિમ ઈચ્છા છે. પછી એણે ઈશારાથી કહ્યું કે મને મારા દીકરાને મળવું છે છેલ્લી વાર. જાણે યમરાજે વાટ જોઈને ઊભો હતો કે આ માડીની છેલ્લી ઈચ્છા પૂરી થાય અને હું એને લઈને હાલતો થાઉં. હવે બધાને સમજાયું કે ઠીક, આ ડોશીને એના દીકરાને મળવું છે. બાજુમાં ઊભેલા લક્ષ્મણભાઈએ કીધું, એટલે કોઈક ફોન કરો, આના છોકરાને બોલાવો એટલે આ ડોહી દુઃખી થતી બંધ થાય અને બિચારી રીબાઈ છે તો હવે એનો જીવ જાય અને છૂટે આમાંથી. આટલું સાંભળીને બાજુમાં ઊભેલા રમેશે પોતાનો મોબાઈલ કાઢ્યો અને એ માજીના છોકરાને ફોન કર્યો અને કહે છે કે બેટા, ભલે તું તારા મમ્મીને ક્યારેય મળવા નથી આવતો કે તે તારા માડીને સાવ છોડી દીધા છે, પણ આજ છે ને એ છેલ્લા શ્વાસ લઈ રહી છે અને એ છેલ્લી વાર તને મળવા માગે છે. તું ગમે એમ કરીને ટાઈમ કાઢ અને તારી માની આ અંતિમ ઈચ્છા પૂરી કર, નહીંતર બિચારીનો જીવ નહીં જાય. સામેથી પણ અવાજ આવ્યો. છોકરાએ ફોન મૂક્યો અને તરત કહ્યું કે હું આવું છું. હવે દીકરો પણ છે ને નસીબનો નબળો હતો. બિચારાનું ક્યાંય લગ્ન નહોતા થયા અને મુંબઈ જેવડા સિટીમાં કમાવા ખૂબ આઘું જવું પડે. એટલે એણે એવું વિચાર્યું કે હું માને આખો દી હાંચવી નથી શકતો, ઘરમાં બીજું કોઈ છે નહીં, તો માડીને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, જેથી કરીને બીજા લોકો સાથે માને સારું લાગે અને એનો સમય પણ પસાર થાય અને ત્યાં ડૉક્ટર પણ હોય છે તો પૂરતી સારવાર મળી રહે. હું તો આખો દી કામ કરવા જતો રહું તો ઘરે માનું કોણ ધ્યાન રાખે? આવા વિચાર કરીને દીકરો માને ત્યાં મૂકી આવ્યો હતો. હવે એ પણ ઓફિસેથી હાંફળો ફાફળો થઈ અને તરત જ ગમે તેમ કરી અને એ પહોંચે છે વૃદ્ધાશ્રમની અંદર. પણ ખાટલે પડેલી માને બુઢાપો તો એવો ચડી ગયેલો કે હવે એને આંખે દેખાતું પણ નહોતું. એ માત્ર સ્પર્શથી અને કાને પડેલા નાના એવા અવાજથી ઓળખવાનો કોશિશ કરતી હતી. કાને પડેલા અવાજ ઉપરથી બોલી, કોણ? મારો લાલો આવ્યો? લાલો ઊભો છે કે મારી સામે? ત્યારે લાલો પણ રડતા રડતા માનો હાથ પકડી અને માના પગ પાસે બેસી જાય છે. અને લાલો ધીમેકથી એની માને પૂછે છે કે માં, હું તારી બહુ મોટી ઈચ્છાઓ તો પૂરી ન કરી શક્યો, પણ હવે અંતિમ સમય છે તારો, તો તું કાંઈ ચાહે છે માં? તારી કોઈ એવી ઈચ્છા છે કે જે હું પૂરી કરું અને તને આરામથી વિદાય મળે? ત્યારે માએ જે જવાબ આપ્યો ને લાલાને, બહુ જ સાંભળવા જેવો હતો, એકદમ કરુણ. માએ પહેલાં તો કીધું કે બેટા, તું એકદમ નાનો હતો ને ત્યારે તને હું જે વાલ કરવા સ્પર્શ કરતી ને એવો સ્પર્શ કરવા દે મને. થોડી વાર હું તને અડી લઈશ તો મને સારું લાગશે. એક માને પોતાના બાળકની હૂંફ જે છે એ મળી રહેશે. પછી માં ધ્રુજતા અવાજે કહે છે કે તે મને પૂછ્યું ને કે કોઈ અંતિમ ઈચ્છા ખરા?
તો સાંભળ, આ મારી પાછળ તને તૂટેલી બારી દેખાય છે? જ્યારે શિયાળાની રાત હોય છે ને બેટા, ત્યારે એ તૂટેલી બારીમાંથી ખૂબ જ ઠંડો પવન આવે છે અને વૃદ્ધ થઈ ગયેલા માણસથી છે ને એ ઠંડી સહન નથી થતી બેટા. જ્યારે ચોમાસાની રાતે ફળફળો પવનની સાથે ગાજવીજ સાથે મોટો વરસાદ આવે છે ને, ત્યારે એમાંથી આવતા છાંટા અમને ભલાળી અને ઠંડા કરી જાય છે. એ પણ ગૌઢા માણસને સહન કરવાને અઘરા થઈ જાય છે. જો તે કાંઈ મૂડી બચાવી હોય, જો તે કાંઈ પૈસા બચાવ્યા હોય તો આ બારી છે ને એમાં કાચ નખાવી દેજે બેટા. દીકરો રોવા માંડ્યો અને કીધું, માં, હું વચ્ચે વચ્ચે તને ફોન કરતો તો તે કેમ ક્યારેય મને કીધું નહીં કે આ કાચની બારીથી આ તકલીફ થાય છે, હું કરાવી દેત ને માં. ત્યારે માં હસીને કહે છે, અરે દીકરા, અમે તો જીવી લીધું. એ કાચની બારી નખવાનું હું મારા માટે નથી કહેતી, હું તારા માટે કહું છું. કારણ કે તારી જિંદગીમાં તું તારી માને નથી સાચવી શક્યો અને તારા તો લગ્નય નથી થયા, તો તને કોણ સાચવવાનું છે? એટલે તારે પણ આ જ વૃદ્ધાશ્રમમાં આવવાનું છે ને. તું તો લાડકોડથી મોટો થયો છો, તે ટાઢ તડકો અને વરસાદ થોડા સહન કર્યા છે? અમે તો બધું સહન કરી ચૂક્યા, પણ તારો વારો જ્યારે અહીંયા આવશે ને દીકરા, ત્યારે તારાથી આ ઠંડો પવન, આ વરસાદ, આ ભીનાપણું નહીં સહન થાય. એટલે હું તારા માટે કહું છું દીકરા કે તું કાચની બારીઓ નખાવી દેજે, જેથી તારાથી આ ટાઈડને તડકો સહન ન થાય ને, તો તારી સુરક્ષા માટે કહું છું બેટા. આ શબ્દો સાંભળી અને બાજુમાં ઊભેલા તમામ લોકો જે છે એમની પણ આંખોમાં પાણી આવી ગયા અને કહેવા લાગ્યા કે આને કહેવાય ખરી માં. માં છે મરતા મરતાંય એના દીકરાની ચિંતા કરતી જાય છે અને એના દીકરાને એની જ ભલામણ કરતી જાય છે. બસ આટલું થયું ને, ત્યાં તો યમરાજાએ ઉતાવળ કરી અને માનો જીવ લઈ લીધો. ત્યાં ઊભેલા તમામની આંખોમાં આંસુ હતા અને એના દીકરાની પાસે બહુ મોટો પસ્તાવો હતો અને એ પણ ખૂબ જ રડી રહ્યો હતો. તો આ વાર્તા જે છે અહીંયા પૂરી થાય છે, પણ આ કોઈ વાર્તા નથી, આ એક સત્ય ઘટના છે અને આજના સમાજનો અરીસો પણ છે કે આજે સમાજની અંદર જોઈશું તો દરેક લોકો જે છે એ સ્વતંત્ર જીવવા માગે છે. એ નવ દંપતી હોય કે જૂના દંપતી હોય, એમને એવી ઈચ્છા છે કે અમે સ્વતંત્ર રહીએ અને અમારા માવતર જે છે એ અમારાથી અલગ રહે. તો એ માવતર આખરે જાય છે ક્યાં? તમે જુઓ, સમાજની અંદર દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો જે છે એ વધી રહ્યા છે અને વૃદ્ધ લોકો હવે ઘરે નહીં પણ વૃદ્ધાશ્રમોમાં જ જોવા મળી રહ્યા છે. જો આપને આજની આ મારી વાર્તા, આ કહાની, આ સ્ટોરી પસંદ આવી હોય તો આને અચૂકથી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ કંઈક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને મા બાપને સાચવજો તેવા મેસેજ સાથે ફરી મળીએ છીએ. આવજો.